અમરેલી જિલ્લો ખેતી અને માલઢોર પર નિર્ભર છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ગાય ભેંસ સહિત માલઢોરમાં ખરવા નામનો રોગ આવતા માલધારીઓ ચિંતિત બન્યા છે। આ રોગ દેખાતા ઢોર ચાલી નથી શકતા અને ઘાસચારો ખાતા નથી, પાણી પણ પીતા નથી અને દુધાળા પશુ છે તેમાં આ રોગના કારણે દૂધ જતું રહે છે તેવું માલધારી જણાવી રહ્યા છે। તેથી માલધારીઓ ચિંતિત બન્યા છે અને માલધારીઓ દ્વારા સરકાર પાસે આ રોગની દવા અથવા વેક્સિન વહેલી તકે આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। માલ 30 ગાયું છે ને 20-25 ભેંસું છે। હાલમાં માલ મટનમાં ખરવા નામનો રોગ એવો જોરદાર આવ્યો છે કે ગાયું છે એ 3 પગે ઊભ્યું રહે છે, દૂધાળું માલ છે, બધા માલને દૂધ વયું ગયું છે અને બીજા નંબરમાં ગાયોને ખરી નીકળવા મળી છે ને એમાં ગંધાવા મળી છે, લોહીને રસી નીકળવા ગાયો હાલી નથી એકતી, ચરવા લઈ જવા તો હાલી એકતી નથી, ઘરે બાંધી છે તો એમાં એ નીન પૂળો ખાતી નથી, પાણી પીતી। હાલમાં અટાણમાં એવી પરિસ્થિતિ છે, અમે દૂધ વેચીને અમારી રોજી રોટી હાકીએ છીએ, એમાં પણ અટાણમાં દૂધ તો કાંઈ વેચતા નથી કેમ કે દૂધાળું માલ હતા એનું બધું દૂધ વયું ગયું છે આ રોગના કારણે। 70 ગાવું છે અને ખરવા નામનો રોગ મહિના દીધા છે। હવે એની કાંઈક રસી સરકાર કાંઈક માન્ય કરાવી મોકલાવો। કેટલા ગાઉને આવો રોગ છે? આવી ગાયુંને 30-35 ગાયુંને છે હાલમાં છે કે ખાતું નથી, પીતું નથી, પગમાં રોગ છે, લોહી વીએ જાય, દૂધ વીયું ગયું, ખાવું અમારે દૂધનું કંઈ છે નહીં। એક ખરવા નામનો રોગ આવ્યો છે, એ આ રસીકરણ મુકાયું હતું તોય છતાં રોગ નથી હટતો, દૂધાળા પશુને દૂધ વીયું ગયું છે છતાં ઘરે નીણ નાખવી તો નીણ નથી ખાતા, સરવા નથી જતા, ઊભા નથી થઈ શકતા। તો આની કંઈક સરકાર યોજના લાવે કે આ રોગ વિયો જાય એવી અમારી અપીલ માગણી છે। હવે અત્યારે જે તમે ખરવા મુવાસાની વાત કરો છો એની રસીકરણ 2025-26ની અંદર આ 2 રાઉન્ડ એના પૂરા થઈ ગયેલા છે અને દરેકને રસીકરણ દરેક પશુ દીઠ અને દરેક જગ્યાએ કેમ્પ કરીને અમે રસીકરણ પૂરું કર્યું છે, બરાબર। અને રસીકરણ 100% પૂરું થઈ ગયેલું છે અને અત્યારે ક્યાંય એવો રોગ જોવા મળેલો નથી અને અમુક પશુપાલકો અહીંયા આવે છે પણ હવે અમે તપાસ કરીએ છીએ ખરેખર ખરવા મુવાસા છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે અને એની તપાસ અમે આગળ કરશું અને જો એવો કંઈ રોગ લાગશે તો અમે એની આગળ જે કાર્યવાહી થતી હશે, જે જરૂરી પગલાં હશે એ અમે લઈશું।